કરજણ નગરમાં નવા બજાર વિસ્તારમાં આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિર પાસે પૂર્વ કોટન જૈન ગ્રાઉન્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કરજણ પ્રખંડ દ્વારા આયોજિત કરાવું ગીતા જયંતિ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરજણ નગરમાં પથ સંચાલન યોજાયું। જે પથ સંચાલન પૂર્વ કોટન જૈનથી નીકળીને કરજણ નગરના જૂની કરજણ નગરપાલિકા રોડ, જૂની શાક માર્કેટમાં રોડ, એસટી ડેપો રોડ, પિંકી પાર્ક, જૂની સિવિલ કોર્ટ રોડ, રણછોડ પાર્ક સોસાયટી, કરજણ મુખ્ય મેઇન બજારમાં રોડ પરત આવીને પૂર્વ કોટન જૈન પૂર્ણ કરાય। ત્યારે મુખ્ય વક્તા બજરંગ દળ પાલક દક્ષિણ ગુજરાત પ્રાંત વિક્રમસિંહજી ભાટી દ્વારા હિન્દુ ધર્મના વિશે જાહેર સભાનું પ્રવચન કરાવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સંઘના યુવાનો અને કરજણ પોલીસ સ્ટેશન સ્ટાફ સહિત જોડાયા। જય શ્રી રામ। આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કરજણ પ્રખંડ બજરંગ દળ દ્વારા ગીતા જયંતિ નિમિત્તે બજરંગ દળ દ્વારા શૌર્ય સંચાલન કરવામાં આવ્યું। જે કરજણના કોટન મિલ સ્વામિનારાયણ મંદિરની સામે કમ્પાઉન્ડમાં સમાપન કાર્યક્રમ થયો। બજરંગ દળ દ્વારા સંપૂર્ણ દેશમાં હિન્દુ યુવાનોને જોડવા માટે વિભિન્ન પ્રકારના કાર્યક્રમના આયોજન કરવામાં આવે છે। સાથે સાથે ગીતા જયંતિ નિમિત્તે સંપૂર્ણ દેશમાં બજરંગ દળ તાલુકા સ્તર પર શૌર્ય સંચાલન કરે, હિન્દુ સમાજના યુવાનોને વ્યસન મુક્તના અભિયાનમાં જોડાવે, સાથે સાથે દેશ ધર્મ રાષ્ટ્રના કામ માટે બજરંગ દળમાં જોડાવે। એ નિમિત્તે સંપૂર્ણ દેશના શૌર્ય સંચાલનના ભાગરૂપે આજે વડોદરા જિલ્લાના કરજણ પ્રખંડમાં કરજણમાં આ શૌર્ય સંચાલનનું આયોજન કરવામાં આવ્યું।